જય શ્રી રામ ને બધા મારા વાલા મિત્રોને તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। મારું નામ છે સંદીપ ગોસ્વામી। તમે જો સંદીપ ગોસ્વામી વ્લોગ તો મારી યુટ્યુબ ચેનલમાં તમે નવા આવ્યો હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો ને બેલ આઇકન દબાવી દેજો। અને જો આપણે પહેલો વિડીયો નાખ્યો તો વ્લોગનો તમે જોયો હોય તો ખબર નહીં, તમે નવા હોય તો આ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તમને આનંદ જ આવી જવાનું હોય। આપણે એને એક વસ્તુ કરવાની છે, તમે ખાલી કન્ટિન્યુ રહેજો તમે મારા વ્લોગમાં। ને તમે મારો પહેલો વ્લોગ જોયો તો જો અહીંયા ને હું અહીંયા લીમડા નીચે આપણે પહેલો વ્લોગ બનાવ્યો હતો, અહીંથી આપણે એને વિડીયો આપણે બનાવવાનો ચાલુ કરીએ છીએ। એટલે આપણે અત્યારે છે ને જો મારે અત્યારે કોલેજ જવાનો ટાઈમ છે, હવા 1 વાગ્યો છે, એટલે મારા કોલેજનો પહેલો લેક્ચર ચાલુ થઈ જાય, પણ હું વ્લોગના કારણે આપણે કોલેજે આજે ગયા નથી। તો જો અત્યારે મારું ઘર જો સામે જ છે જો, અને ત્યાંથી અહીં લીમડા નીચે અત્યારે વિડીયો ઉતારવા આવ્યો છું। અને અત્યારે મેં મારું બાઇક હતું ને એ આપણે છે ને થોડુંક ધોઈ નાખ્યું હોય, જો અત્યારે જો ત્યાં અત્યારે આપણું બાઇક છે ને આપણે છે ને ધોઈ નાખ્યું છે। અને અત્યારે જરી કાંઈ પોરો ખાવા હું લીમડા નીચે આવ્યો ને મેં થોડોક વ્લોગ બનાવી નાખું। મિત્રો મેં તમને કીધું હતું કે આપણે એક વસ્તુ કરવાની, તો આપણે એને એક તાપણું કરવાનું છે। અત્યારે ખરા બપોરે આપણે જો અહીંયા છીએ અત્યારે જ્યાં પટમાં કોઈ નથી, પટમાં તમે જોઈ શકો અહીં કોઈ નથી, આપણે ખરા બપોરે એક તાપણું કરવાનું છે। તો અત્યારે હું મારા ઘરે પૂગી ગયો જો, અત્યારે મેં માથે આગળીઓ મારીને છે ને હું ગયો તો જો આપણું છે ને ઘર છે, અહીંથી આપણે ગલી જઈએ જો આખો રસ્તો છે, એના આગળ એક ગોકુલધામ સોસાયટી છે, જો આખી છે ને આગળ ગોકુલધામ સોસાયટી છે, અને અહીંથી આપણું પેલું ઘર જ છે। તો આપણે છે ને હવે બાકસ લેતા આવીએ અંદર જઈને, આગળીઓ બાગળીઓ ખોલી લઈએ। હવે ને આપણે બાકસ તો લઈ લીધી આપણા ઘરમાંથી, અને એના ભેગું એક છે ને આપણું સ્ટેન્ડ લેતો આવ્યો, કેમ કે આપણે તાપણું કરતા હોય બેઠું, એટલે મારા ભેગું અત્યારે કોઈ છે નહીં, તો આપણે એને એક સ્ટેન્ડ લેતા આવીએ। જો મારી પાસે સ્ટેન્ડ પહેલેથી હતું એક, એ જો હું બહુ યુઝ ના કરતો, પણ આવી કંઈક વ્લોગ આવા બનાવું એટલે હું બહુ યુઝ કરતો। જો અત્યારે એને આઈડિયો જે સ્ટેન્ડ છે આપણે એમાં છે ને આપણો મોબાઈલ ફિટ કરી દેવો। હવે મિત્રો આપણે છે ને બાકસ તો લઈ લીધી, જો આપણે છે ને બાકસ લઈ લીધાનું કંઈક નામ માં કરીને હે બાકસનું નામ, જો માં, તો આપણે એને બાકસ લઈ લીધા। હવે થોડીક જો અહીંયા તાલપત્રી જેવું છે થોડુંક, પણ એને આપણે છે ને યુઝ ના કરીએ, કેમ કે કોઈ ખટારાવાળો હોય ગાડીવાળા હોય એની હોય છે, એટલે આપણે એ યુઝ ના કરાય। અને આપણે હું તમને શું કહેવા માંગુ છું કે આપણે છે ને થોડાક લાકડા ગોતી લઈએ પહેલાં, આપણે લાકડા ગોતી એટલે ખરાબ ઉપરના જો અત્યારે છે ને 1:30 વાગી ગયા, આપણે બ્લોક કરીને ઉતારીએ છીએ એટલે 1:30 વાગી ગયા ને, હવે આપણે છે ને થોડાક લાકડા ગોતી લઈએ અને થોડીક કોથળી ગોતી લઈએ। બાકસ તો આપણે છે ને આપણા ઘરેથી લેતા આવ્યા છીએ જો, હવે આપણે છે ને લાકડા ને કોથળી ગોતી લઈએ। તો આપણે ખરાબ બપોરના 1:30 વાગ્યા ને આપણે છે ને લાકડા ગોતવાની આપણે નીકળી ગયા છે। જો મને લાકડા અત્યારે બહુ આમાં દેખાતા નથી, તો આપણે જો એક મને બહુ ખબર પડી ગઈ, લેલા જો આ સુકાઈ ગયેલું છે ફૂલ, એક હાલ છે આપણે હાલો, અને હવે આપણે આગળ જઈએ। જો આ સુકાઈ ગયેલ 2-3 જડી જાય ને તો આપણું જઈ જાય જોરદાર। અને હવે આપણે છે ને જોઈએ હવે મિત્રો આપણે જો તાલા જ જડે છે, જો તાલા છે ને નાળિયેરી એટલે સુકાઈ ગયેલા તાલા પડ્યા હોય તો આપણે એ લઈ લીધા છે। જો રસ્તામાં હજી 2-3 જડી જાય તાલા, જો આપણી પાસે આટલા થયા છે આપણી પાસે લાકડા, આ તાલા હોય એટલે ઘડીકમાં બહુ હળગી જાય ફટાફટ। જોઈ રહ્યા આટલા તાળા લઈ લીધા છે આપણે, જુઓ તમે। હવે આપણે એને અહીં ઢગલો કરી દે, જ્યાં તાપણું કરવું છે ને ત્યાં આપણે પહેલાં ઢગલો કરી દે। ચાલો આપણે ત્યાં જઈએ, પહેલાં તાપણું આપણે છે ને અહીંયા કરશું લગભગ, જો તાપણું છે ને આપણે અહીંયા કરી નાખીએ, અહીંયા તાપણું કરી નાખીએ। જો આપણે છે ને 150 રૂપિયાના ચંપલ વેર્યા અત્યારે, અને હવે આપણે છે ને કોથળીઓ ગોતી લઈએ। નાનું તાપણું કરવું આપણે, બહુ મોટું તાપણું નથી કરવું, પહેલાં કોથળીઓ ગોતી લે। કોથળીઓની તો મિત્રો તાણે જ નહીં, જો અહીંયા મને જડી ગઈ છે કંચરેક્સ વેફરની કોથળી, ખાધી હોય કોમેન્ટ કરી દેજો કંચરેક્સ વેફર, અને જો પાન ફાકી પણ ખાધી હોય તમે કોમેન્ટ કરી દેજો। હવે આપણે છે ને 2 કોથળી આવી, આપણે બીજી ગોતવું, થોડું કપડું હોય ને મિત્રો તો ફૂલ જમાવટ આવી જાય। કોથળી તો અહીં જો ઢગલો જડી ગઈ પાસે આપણી, જો અહીંયા જે આપણે તાપણું કરવું અહીં કોથળી જડી, ચાલો થોડીક વીણી લઈએ। જો મિત્રો આ તમારા માટે અગોચરમાં હાથ નાખવા પડે, ખાલી કન્ટેન્ટ હોય તો મેં આજે આપણે છે ને તાપણું કરવું, આ જો તમારા માટે એને અગોચરમાં હાથ નાખવા પડે આપણે। જો આમાં ગમે થઈ શકે, તમને ખબર ને મિત્રો, જો મિત્રો હજી તો આટલામાં તો કંઈ નહીં થાય, આપણે છે ને ગોતવી જો કોથળી, જો એક વાંહે જોયું તમે વાં કોથળી છે, હાલો આપણે એ કાઢ લઈએ। જોયું બાવેડામાં તમે જોયું ને ત્યાંથી આપણે કોથળી કાઢી, હજી જો મને અહીંથી જાણી ઝૂકીને કોથળી જડી ગઈ, છાની મૂની હતી પણ એ મિત્રો ભીની છે, આપણે નાખી દઈએ। આપણું ગોતતા હતા ને જો મારો ભાઈ મળી ગયો એ આવ્યો અત્યારે, કે શું કરે, મેં કહું વ્લોગ બનાવ્યા, કે તારા આ જ ધંધો, મેં કહું હા આપણે આ ધંધો। જો અત્યારે અંક લઈને આવ્યો તો એનો સ્પ્લેન્ડર ક્યાં હોય ખબર નથી, જોઈ વયો જાય એ તો, એટલે કે હું એવો કાળો થઈ જાઉં કે રૂમાલ બાંધીને જાય, ગમે ત્યાં જવું હોય ને રૂમાલ બાંધીને જાય, જો એને વયો ગયો છે, જો હાથી વયો જાય। અને આપણે જો મને કાંઈ કોથળો જડ્યો હે,
આનાથી બધું થઈ જાય. જો કોથળો જોડ્યો આપણે, જો આ હે ને આપણે હરગાવવું ને એટલે જબરદસ્ત હરગી જાય. તો હાલો હવે આપણે હે ને હરગાવીએ. તો જો અહીંયા છે, જો આ ઓહો બહુ ધૂળ હે મિત્રો. હાલો આ એક લઈ જાય આપણે, આ નથી લઈ જાવ. આ હા ને જબરદસ્ત છે, હુકાઈ ગયેલું. ઓલું થોડુંક ભીના જેવું હતું. અને તો જો અહીંયા કેટલી હજી પડી કોથળી, એ મારું તો ધ્યાન હવે પડ્યું. જો આ કોથળો હે, આ સિમેન્ટનું હે બધું. આ ગાંઠકનું ને આપણું તાપણું ઓલાવી નાખશે. ચાલો હવે આપણામાં હે ને એટલામાં આપણે ખુશ થઈ જઈએ. હવે આપણે હે ને તાપણું કરવાનું આપણી જગ્યાએ વયા જઈએ. તો મિત્રો આપણે હે ને તાપણું કરવા માટે હવે તૈયાર થઈ ગયા છે. તમે મારા વિડીયોમાં ખાલી કન્ટિન્યુ રહેજો, તમને આનંદ જ આવી જવાનો હોય. તો આપણે હે ને બધું ભેગું કરી લીધું. તમને કીધું તો જો તમને મેં કીધું કે આપણે લાકડા ભેગા કરી લઈએ. તો આપણે એને લાકડા ભેગા કરી લીધા. તમે કીધું કે મેં કોથળી ભેગી કરી નાખ્યું. આપ કોથળી અને આપણે એક ઓલી તાલપત્રીની વાત થઈ ગઈ. જો એ વાહે છે તાલપત્રી, તમને દેખાય સ્ક્રીન ઉપર ખબર નથી મને, કેમ કે મેં સ્ટેન્ડ રાખીને મોબાઈલ મૂકી દીધો છે. તો હવે આપણે હે ને તાપણું કરી નાખીએ. જો આ હે ને કોથરો, એ અત્યારે હે ને હુકો હે કોથરો. જો આ હે ને કોથરો અત્યારે હુકો એટલે લઈ આવ્યો. આ હે ને કોથરો હતો પણ એ હે ને બહુ ભીનો હતો. તો હવે આપણે હે ને આ હે ને કોથરો અત્યારે થોડુંક સાઈડમાં રાખીએ આપણે, અને થોડીક આપણે સાફસૂફ કરી નાખીએ અહીંયા આપણે. અરે મારા હાથ કાં બગાડું છું? મારી પાસે વેણા જેવું તો છે. જો એક આઈડિયા તૂટી જાય. હા તૂટી ગયું. આપણે ચાલુ કરી. અને જે પણ આપણો વિડીયો જોતા હોય યાર સબસ્ક્રાઈબ કરી દેજો. જોવો તમારી વાંહે કેટલી મહેનત કરું છું યાર હું. તમે યાર સબસ્ક્રાઈબ કરી દેજો યાર. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને, બેલ આઇકન દબાવી દેજો યાર. અને આપણો વિડીયો આવશે એટલે તમને એક નોટિફિકેશન જ આવી. જો તમે મારા સબસ્ક્રાઈબર હશો ને, મને તમારા ઉપર વિશ્વાસ છે કે તમે એને મને સબસ્ક્રાઈબ કરી જ દેશો. અહીં જો અત્યારે મચ્છર કરડે, જો મચ્છર જ કરડે મને અત્યારે. ને મને તો વિશ્વાસ જ છે તમારા ઉપર કે તમે એને મને સબસ્ક્રાઈબ કરી જ દેશો. એ પાકું જ છે, મને ખબર જ છે તમારી. મિત્રો તમારી વાહે કેટલું મહેનત કરું છું. જો તમે કાંઈ સાફસૂફ કરી. જો હું હેને બેઠો ને ત્યાં ધૂળ હતી ને, તાપણા માટે મેં એને સ્પેશિયલ તો હે ને ઓલું કરેલું હોય સાફસૂફ. અને મિત્રો મને તમારા ઉપર વિશ્વાસ છે કે તમે મારા વિડીયો જોશો એટલે તમને મજા આવી જશે ને તમે એને મને સબસ્ક્રાઈબ કરી દેશો ને કરી જ દેશો. હવે આપણે હે ને તાપણું કરવાની શરૂઆત કરીએ આપણે. તો મિત્રો આપણે પહેલાં તો હે ને આપણે હે ને લાકડા હોય એને આપણે થોડાક તોડી નાખીએ. જો આ લાકડા હે તાલા હે એટલે લાકડા તો ના કહેવાય, પણ હે તો હુકા ને, અને આપણે તોડી નાખીએ નાના કટકામાં. અત્યારે શિયાળાનો સમય હાલે છે મિત્રો, તો તાપણું કરવું ફરજિયાત છે. તમે જુઓ કોઈ મારી સાથે નથી, હું એકલો છું. તમને દેખાય છે ને સ્ક્રીનમાં, કોઈ મારી સાથે નથી. ઓલો હતો કે હું આવું તો મને લાગતું નથી કે એ આવે. તો આપણે છે ને જો આ કરી નાખ્યું આપણે. આ જો આપણા હામેણા જેવો ઇસ્તેમાલ થાય છે, જબરદસ્ત છે એવો, જબરદસ્ત. હવે આપણે ને થોડાક ગોઠવી દઈએ લાકડા. ઓ મિત્રો અહીં મચ્છર કરડે, તમને યાર ખ્યાલ નથી, બહુ મચ્છર કરડે છે. મારો અંદાજ એમ કહે કે આમાં ધૂળ છે અને આપણે હે ને હજી કોથળી ગોતવા જ આવી જોઈએ. મારો અંદાજ એમ કહે છે, મારો અંદાજ એમ કહે છે મિત્રો. તો મિત્રો આપણે હે ને પહેલાં તો તમને કહી દઉં કે સબસ્ક્રાઈબ કરશો તમે, અને મારા વિડીયો વધુ જણા પાસે ગયો છે, આ વાયરલ થયો છે. તો મિત્રો હું અત્યારે વિડીયો વાયરલ થવાની જ રાહ જોઈને બેઠો છું. જો મારો ભગવાનની દયાથી આ વિડીયો વાયરલ થઈ જાય તો મને બહુ આનંદ થશે. તો મિત્રો તમે જે વિડીયો જોઈ રહ્યો છો એ બધાને શેર કરજો. અમારી લિંક હોય એ તમારા સગાવાલા, માસીના છોકરા, જે તમારા ભાંડેડા હોય એને તમે એને શેર કરી દેજો આ વિડીયો. અને આપણે એને અત્યારે તાપણું કરીએ. જો બધી તૈયારી થઈ ગઈ. હવે બાકસ આપણા ખીચામાંથી આપણે એને રાખી હતી એ આપણે કાઢી લઈએ. અત્યારે લાકડા હે જો એટલા જ છે. આપણે એટલું નાનું તાપણું કરવું છે, આપણે બહુ મોટું તાપણું કરવું નથી. જુઓ તમે, જબરદસ્ત મજા આવી જવાની છે તમને. તો મિત્રો આપણે છે ને બાકસ લઈ લીધી. જો બાકસમાં દિવાળી લાલ કલરની છે, અને એને આપણે હવે તાપણું કર્યું ચાલુ. તાપણું ચાલુ કરી દીધું હે મિત્રો આપણે આપણું. અરે મિત્રો યાર થોડુંક તાપણું ઉપર છે એટલે વાર લાગશે મિત્રો. બે સાઈડ મૂકી દીધી આપણે. વિડીયોમાં તમે ખાલી બના રહેજો. જો આપણે તાપણું ચાલુ કરી દીધું છે. જો ઉપડવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો તાપણું. મિત્રો તમને ખબર હોય આપણે નાના હોય ત્યારે હે ને ઉંબાડિયા બહુ કરતા હોય. ઉંબાડિયા
તમને ખ્યાલ જ હશે. જો આપણી પાસે અવળો કોથરો હોય એ તો હજી વાર લાગશે. આપણે થોડુંક આ તાપણું ઉપડી જાય ને એટલે આપણા કોથરો હોય ને કરી નાખશું આપણે. જો અત્યારે ફૂલ પવન આવે ને અત્યારે ને તાપણું ચાલુ થઈ ગયું છે આપણું. જોવો તાપણું જોવો તમે ખાલી કેવું તાપણું થાય. અત્યારે બહુ તાપ લાગે છે મને. થોડોક મારે સેટું જવું જોઈએ. મને લાગે એવું કે મારે સેટું જવું જોઈએ. અને જોવો તમે તાપણું તો જોવો કેવડું મોટું થયું છે. અને હુકું લાકડું હોય ને એ તો બહુ બળે મિત્રો. જોવો તમે હુકું લાકડું હોય ને એ બહુ બળે. તમને ખ્યાલ હશે તો પેલા મારે તમને કેવું ના પડે. તમને તમારા સબસ્ક્રાઈબર એને બધું ખ્યાલ જ હોય. જોવો કેવું તાપણું આપણે ઉપાડ્યું છે આપણે. અને જો આપણે આ નાખશું ને જબરદસ્ત મજા આવી જાય. થોડા થોડા નાના નાના કટકા આપણે નાખીએ. જુઓ તાપણું જોવો કેવડું થયું છે મિત્રો તાપણું. તો મિત્રો મને બહુ તાપ લાગે એટલે થોડુંક હું વાહે વહી જાઉં. જો આપણે ને કેટલી દિવાળીની યુઝ કરી ખબર? 4 દિવાળી માંથી 2 સાઈડમાં વહી ગઈ ને 2 અત્યારે છે આપણે. તો હવે આપણે છે ને થોડા કટકા હજી નાખીએ. બાકી છે ને આ તાપણું છે ને બહુ વાલ છે ને જે બૂકું હોય ને વધારે ઓલું થાય. હજી આપણે છે ને કટકા કોથળા રાખવાના જ છે. જો આપણે નાખતા રહીએ એટલે આપણું તાપણું થતું રહે મિત્રો. તમને ખ્યાલ જ હશે તાપણું તમે કરતા જ હોય. મજા જ આવી જાય. જો આપણે તાપણું કરીએ છીએ આનંદ જ આવ્યા રાખે. જુઓ જો મિત્રો આપણે તાપણું કરીએ આજે. જો રૂમાલ જેવું જોવો મિત્ર કટિંગ કેમ આપણું. એક એક કરતો આપણે મિત્રો જવા જ દઈએ. જો જવા જ દઈએ. તાપણું કેવું થયું હતું તમને ખબર? શરૂઆતમાં જબરદસ્ત મજા આવી ગઈ હતી મિત્રો. જો આપણે એના કોથરે આખો પૂરો કરી દીધો હે. આખો કોથરો પૂરો કરી દીધો હે. હવે મિત્રો આપણે થોડી ખરીબરી કરવી જોઈએ આમાં. તો મિત્રો તમે જોઈ શકો છો કે તાપણું નાનું પડી ગયું છે. કેમ કે કોથરા હવે પૂરું થઈ ગયું છે. આપણે કીધું નાનું તાપણું કરવાનું એટલે આપણે નાનું તાપણું કરવાનું. મોટું કીધું તો મોટું. મોટામાં મિત્રો આ એના ગંભીરતાથી વાત લેવી પડે આપણે. કેમ કે આ મોટું તાપણું થયું અને હુકું કંઈક પડ્યું હોય એ હરગી જાય તો અહીં આગ લાગી જાય મિત્રો. તમને ખ્યાલ જ હશે આગ લાગી જાય. મિત્રો આપણો અહીંયા વ્લોગ આપણો એને સમાપ્ત કરીએ છીએ. તમને આપણા તાપણાવાળો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સપોર્ટ કરતા રહેજો.